સમાજે વિચારવા જેવી વાત. જગતનો કોઈ પણ માણસ સમાજથી ભિન્ન નથી. સમાજ એ માણસની નીજી ઓળખાણ છે. સમાજે માણસને ઘણું બધું આપ્યું હોય છે, ત્યારે આપણે એ સમાજ માટે શું કરી શકીએ એમ છીએ એવો વિચાર આવે અને તે માટે તન મન ધનથી ઘટતા પગલાં ભરે. તેના નામ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે લખાયેલા હોય છે. પોતાના પૂર્વજોના ઇતિહાસનો હ્રાસ કરવાનો કોઈ પણ સમાજ કે પ્રજા માટે યોગ્ય નથી. ઇતિહાસની આરસીમાં જોઈને જ પ્રત્યેક જમાનાની પેઢીઓએ તત્કાલીન સમસ્યાઓ સામે ઝીંક ઝીલી છે, બાથ ભીડી છે. ગમે તેવા કપરા સંજોગોમાં ટકી રહેવાનું જોમ ઇતિહાસના સારા નરસા પાસામાંથી મળી રહે છે. આમ પૂર્વજોના ઇતિહાસમાંથી મેળવેલી પ્રેરણા દેશ માટે ઉચ્ચ અને ઉમદા નાગરિકોનું ઘડતર કરે છે. એવા ઘડાયેલા જ નિજી લાભ હાનિની ખેવના કર્યા વગર પોતાનું કર્તવ્ય સમજીને સમાજ સેવામાં વળગી જાય છે અને સાચા સમાજમિત્ર બને છે. વિયેટનામના મહાન માનવશાસ્ત્રી આલ્ફ્રેડ એડલરે સમાજપ્રીતિ સંબંધે શિખામણ આપતા શબ્દોમાં કહ્યું છે, જે માણસ પોતાના સમાજમાં રસ લેતો નથી તેને જીવનમાં વધારે ને વધારે હાડમારી ભોગવવી પડે છે અને તે બીજાઓને હાનિરૂપ નીવડે છે. તેવા માણસોમાંથી જ માનવીય નિષ્ફળતા જન્મે છે. સમાજ મિત્રનું જીવન તો જલી જતી મશાલ જેવું હોય છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ તો કહ્યું, હું એ અભિપ્રાયનો છું કે મારું જીવન પૂરા સમાજની સંપત્તિ છે અને હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી એ સમાજ માટે હું જે કંઈ કરી શકું તે કરતો રહું એ મારો વિશેષાધિકાર હોય. જીવન મારે માટે જલી જતી ટૂંકી મીણબત્તી નથી, એ વિરાટ મશાલ છે જે આ ક્ષણે મેં પકડી છે. હું તેને પૂરી ભવ્યતાથી જલાવતો રહીશ અને ભવિષ્યની પેઢીઓને એ જાજ્વલ્યમાન દીપ શિખા હું પસાર થઈ જાઉં તે પહેલાં આપતો જઈશ. સંતોએ કહ્યું છે, પશુ કી પનિયા ભઈ નરકા કછું ના હોય, નરતા કરણી એસી કરે નરસે નારાયણ હોય. પશુ કી પનિયા ભઈ નરકા કછું ન હોય, નર તો કરણી